નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે એકમ કોષના પ્રકાર આદિમ એકમ કોષ અને અંતઃકેન્દ્રિતની અંદર આદિમ અને કેન્દ્રિત એકમ કોષ અને કેન્દ્રિત એકમ કોષની અંદર ત્રણ પ્રકાર હતા: અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. એમ ટોટલ 4 પ્રકારના એકમ કોષની આપણે ચર્ચા કરી. આજે પેજ નંબર 10 અને 11 પર હવે આ જે એકમ કોષ છે એમાં કુલ સ્ફટિક રચના જોવા જાય તો 14 પ્રકારની સ્ફટિક રચના જોવા મળશે, જેને બ્રેવિસ લેટિસના નામથી ઓળખવામાં આવે છે. એ 14 અલગ અલગ પ્રકારની રચના પેજ નંબર 11 ઉપર આપવામાં આવેલી છે. પણ એમાં મૂળ સ્ફટિક પ્રણાલી 7 પ્રકારની હોય: સમઘનીય, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, રોમ્બોહેડ્રલ, હેક્સાગોનલ, મોનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક. આ 7 યાદ ક્રમમાં રાખવાની છે. કઈ રીતે? તો કે આપણે એને યાદ રાખવા માટે આવું લખશું: ઘટે, ઓ, રહે, મોટ્રા. એટલે 7 ક્રમમાં તમને યાદ રહેશે. ઘ એટલે ઘન એટલે સમઘનીય, ટ એટલે ટેટ્રાગોનલ, ઇંગ્લિશમાં ટેટ્રાગોનલ કહેવાય, ગુજરાતીમાં ચતુષ્ફલકીય. ઓ એટલે ઓર્થોરોમ્બિક, ર એટલે રોમ્બોહેડ્રલ, એ એટલે હેક્સાગોનલ, ઇંગ્લિશમાં હેક્સાગોનલ, ગુજરાતીમાં ષટકોણીય કહેવાય. ટેક્સ્ટબુકમાં ષટકોણીય શબ્દ લખેલો છે. અને પછી મોનોક્લિનિક આવશે અને છેલ્લે ટ્રાઇક્લિનિક આવશે. ટેક્સ્ટબુક પ્રમાણે આ બેના મેં ક્રમ બદલાવ્યા છે, કારણ કે યાદ રાખવામાં તમને સરળતા રહે. અને ટેક્સ્ટબુકમાં પ્રથમ હેક્સાગોનલ છે, પછી રોમ્બોહેડ્રલ. પણ આ બધી વસ્તુ સરળતાથી યાદ રાખવી હોય એટલે આ ક્રમ પ્રમાણે તમારે યાદ રાખવાનું. ઘટે, ઓ, રહે, મોટ્રા, આવી કુલ 7 પ્રકારની સ્ફટિક રચના પ્રણાલી હોય. હવે એમાં ફેર શું હોય? તો કે આપણે આગળ વાત કરી હતી કે એકમ કોષને છે એ 6 પેરામીટર હોય. 3 બાજુના ABC, 3 અલગ અલગ બાજુ હોય અને 3 ખૂણા આવે: આલ્ફા, બીટા અને ગામા. તો એ સાથે સ્ફટિક પ્રણાલીની અંદર ખૂણાના માપો અને લંબાઈ છે, બાજુના માપ, એ પ્રમાણે જોવા જાય તો 7 પ્રકારની સ્ફટિક પ્રણાલી જોવા મળે: ઘન, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, રોમ્બોહેડ્રલ, હેક્સાગોનલ, મોનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક. અને એની અંદર આપણે એકમ કોષના 4 પ્રકાર, એમાંથી કયા એકમ કોષો છે આદિમ છે, અંતઃકેન્દ્રિત કે અંતકેન્દ્રિત કે ફલક કેન્દ્રિત કે અંતઃકેન્દ્રિત, એ કઈ સ્ફટિક પ્રણાલીની અંદર જોવા મળે છે ક્યાં, એ એટલે કે એના શક્ય વિચલનની વાત કરશો. અને બાજુના માપ અને ખૂણાના માપ અને એના ઉદાહરણો કે કયા સંયોજનો કયા પ્રકારની સ્ફટિક પ્રણાલીનું ઉદાહરણ દર્શાવે છે એની ચર્ચા કરવાની થશે. તો હવે મૂળ 7 એની આકૃતિ જેને જોશો તો આકૃતિ દોરવાની તમારે નહીં થાય, પણ 3 ડાયમેન્શનલ આકૃતિ છે દોરવાની નથી. પેજ નંબર 10 ઉપર સાથે સ્ફટિક પ્રણાલીની ઉપર આકૃતિ આપેલી છે, સૌથી ઉપર આ બાજુ. આ દોરવાની નથી, પણ આપણે આકૃતિ આપી હોય તો એના ઉપરથી કયા પ્રકારની છે એ ખ્યાલ આવી જવો જોઈએ. માપ અને ખૂણા ઉપરથી અંદાજો લગાવવાનો છે. પણ જો સાદી આકૃતિ દોરવાની થાય તો અહીંયા છે એ પ્રકારે દોરવાની થશે, એ ધ્યાન રાખવાનું. હવે આપણે જોઈએ કઈ રીતે અલગ પડે છે એ. તો સમઘનીય છે, તો સમઘનીય એટલે એનો મીનિંગ કે 3 બાજુના માપ સમાન આવશે. એનું માપ જેવું હશે એટલું બીનું હશે ને એટલું શું હશે, સીનું. ત્રણેયનું માપ સમાન હોય અને ત્રણેયમાં ખૂણા 90 ના જોવા મળે તો એને સમઘનીય સ્ફટિક પ્રણાલી તરીકે ઓળખવામાં આવે. તો એની આકૃતિ તમે જોશો તો 11મા પેજ ઉપર પેલી 3 આકૃતિ આપેલી છે એ સમઘનીયની છે, એટલે કે એમાં તમને 3 બાજુના માપ સમાન આપેલા છે. ત્રણેય બાજુના માપ કેવા છે, સમાન જોવા મળશે. ત્રણ બાજુના માપ આપણે સમાન જોવા મળે. અને એમાં શક્ય 3 વિચલન, એટલે કે S એટલે આદિમ, સિમ્પલ એટલે એને આદિમ કહેવાય, બરાબર. પછી B એટલે અંતઃકેન્દ્રિત એટલે એને આપણે BCC નામ આપ્યું હતું, એટલે BCC માટે મેં B સંજ્ઞા. F એટલે ફલક કેન્દ્રિત, જેને કેન્દ્રિત. અને ચોથું છે અંત કેન્દ્રિત હોય તો E, અંત કેન્દ્રિત તો E. તો SDF છે એટલે આદિમ છે. તો આદિમ એકમ કોષ હોય તો પરમાણુ બધી બાજુના માપ સરખા, બધા ખૂણા 90 ના હોય, અને આદિમ હોય તો માત્ર 8 ખૂણા ઉપર પરમાણુ આવે. તેની આકૃતિ આ રીતે પેલી આપી છે. અને B એટલે અંત
અંતઃકેન્દ્રિત 8 ખૂણા અને એકમ કોષના કેન્દ્રમાં, તો આ રીતે આકૃતિ દોરવાની. અને જો ફલક કેન્દ્રિત હોય તો 6 ફલકના કેન્દ્રમાં પરમાણુ મૂકવાના થશે. આ ફલકનું કેન્દ્ર અને પાછળની ફલકનું કેન્દ્ર, એ રીતે આકૃતિ દોરવાની થાય જરૂર પડે તો. અને એના ઉદાહરણમાં કોપર, સોડિયમ ક્લોરાઇડ, ઝિંક સલ્ફાઇડ આ 3 છે એ સમઘનીય એકમ કોષના ઉદાહરણ આવશે, એ ધ્યાન રાખવાનું. અને ઉદાહરણ યાદ રાખવા માટે પણ આપણે એક સ્ટ્રીક વાપરશું, અને બાજુના માપ અને લંબાઈ એના માટે પણ એક સ્ટ્રીકથી જ આખું કોષ્ટક યાદ રાખવાનું છે. પછી ટેટ્રાગોનલમાં જોશો તો બે બાજુ સમાન આવશે, પણ ત્રીજી બાજુનું માપ અલગ આવશે. તો એની આકૃતિ તમે જોવો તો ટેક્સ્ટબુકની અંદર 11મા પેજ ઉપર તમે જોઈ શકો છો, જે આકૃતિ એમાં બે બાજુના માપ તમને સમાન દેખાશે. બે બાજુના માપ ક્યાં બે બાજુ સમાન દેખાશે? તો કે આપણે આને A કહીએ, આને B કહીએ, આ A આ B, અને ત્રીજી બાજુ આ C. તો આ A અને C સમાન દેખાય છે, B અલગ દેખાય. તો અહીંયા 3 ડાયમેન્શનલ આકૃતિ છે, એમાં પણ તમે જોશો તો પણ એમાં તમને બતાવેલું છે કે A અને B બે સમાન દેખાય છે અને C અલગ દેખાય. ટૂંકમાં બે બાજુ સમાન હોય અને ત્રીજી અલગ હોય તો એ ટેટ્રાગોનલ પ્રકારની ચતુષ્ફલકી. પણ એમાં ખૂણાના માપ તો કે સરખા જોવા મળશે. શું જોવા મળશે? સરખા. અને ઓર્થોરોમ્બિકમાં તમે જોવા જાશો તો ઓર્થોરોમ્બિકમાં ત્રણેય બાજુના માપ છે ને એ જુદા જુદા થશે, A B C. તો એની રચના ટેક્સ્ટબુક જેવી છે. પુસ્તક કોઈ પણ હોય તો પુસ્તકમાં તમે જોઈ લ્યો કે આ ઘન છે, તો એની અંદર આ A બાજુનું માપ થાય, બરાબર. પછી આને આ B કીધું તો A ની B અલગ છે, અને આ C કીધું તો ત્રણેય બાજુનું માપ અલગ, પણ ખૂણા માપશો ને તો 90 ના થાય. એટલે કેના જેવું કોઈ પણ બોક્સ હોય એ બોક્સ જેવી અથવા પાઠ્યપુસ્તક જેવી રચના તો એમાં જોવા મળે છે. એટલે ત્રણેય બાજુના માપ અલગ અલગ તમને જોવા મળશે, પણ ખૂણા 90 ના થશે. એની આકૃતિ પણ આપણે ટેક્સ્ટબુકની અંદર આપવામાં આવેલી છે. તો એમાં તમે જોશો તો 4 આકૃતિ આપી છે ત્રીજા નંબરની. 4 માં તમે જોઈ શકો છો કે ત્રણેય બાજુ છે એ જુદી જુદી જોવા મળે છે. પછી રોમ્બોહેડ્રલ છે, એમાં પાછું ત્રણેય બાજુ સમાન, એટલે સમઘનીય જેવું થયું, પણ ખૂણાના માપ ચેન્જ થઈ જાય છે. જોજો, ખૂણાના માપ સમાન આવે છે ત્રણેયના, પણ 90 ના આવશે નહીં. તો ચાલો એની આકૃતિ જોવો તો એ આપણે રેમ્બોહેડ્રલની આકૃતિ અહીંયા ટેક્સ્ટબુકમાં 10મા પેજ ઉપર જે 3 ડાયમેન્શનલ આકૃતિ આપી છે એમાં તમે જોશો તો ત્રણેય બાજુ સમાન તમને લાગશે. કેવી લાગશે? A બરાબર B, B બરાબર C. પણ ખૂણા 90 ના જોવા મળતા નથી. 90 કરતા વધારે કે ઓછા હોઈ શકે, 90 ના હોય નહીં. એ ધ્યાનમાં રાખવાનું. તો કોઈ સમઘન બોક્સ લીધું હોય અને બોક્સને આમ તમે વાળી દો તો જે રચના થાય એ આ પ્રકારની થશે, એ ધ્યાન રાખવાનું. એટલે એમાં ખૂણાના માપ સમાન નહીં આવે, સમાન આવશે પણ 90 ના નહીં આવે. પછી હેક્સાગોનલમાં બે બાજુના માપ સમાન છે અને એક બાજુનું અલગ છે, એટલે નળાકાર જેવી આકૃતિ થાય, સમઘની. એના જેવી નળાકાર જેવી આકૃતિ જોવા મળશે આ રીતે, જેમાં આ રીતે નળાકાર પ્રકારે આકૃતિ જોવા મળે છે. આ છે એ ખરેખર આની સાથે જોડાય, આ અહીંયા જોડાશે, અને આ પાછળ છે આની સાથે અને આની સાથે. આ રીતે નળાકાર પ્રકારની આકૃતિ. તો આમાં તમે જોવો ને તો આ A થાય, આ B થાય, A B અને C. તો A ને B સમાન છે પણ C નું માપ અલગ છે, બે બાજુ સરખી, ત્રીજી અલગ છે. એમાં આલ્ફા બીટા બે ખૂણા સરખા આવશે, 90 ના આવશે. તો બે 90 ના ક્યાં? તો કે આ C બાજુ છે એ આ A અને B સાથે 90 નો ખૂણો બનાવશે, પણ A અને B વચ્ચેનો ખૂણો છે ને 120 નો થશે. કેટલો થશે? 120. અને A અને C વચ્ચેનો ખૂણો છે 90 નો. એવી રીતે C અને B વચ્ચેનો ખૂણો પણ કેટલાનો આવશે? 90 નો. તો એ હેક્સાગોનલ અથવા ષટકોણીય કહેવાય. એની આકૃતિ પણ ટેક્સ્ટબુકમાં આપણે જોઈએ તો પેજ નંબર 10 ઉપર આપણે આ ષટકોણીયની આકૃતિ તમને આપવામાં આવેલી છે, એ ધ્યાનમાં રાખવાનું રહેશે. પછી હેક્સાગોનલ, પછી મોનોક્લિનિક. તો મોનોક્લિનિકમાં પણ કેના જેવું? ઓર્થોરોમ્બિકની જેમ ત્રણેય બાજુ અલગ અલગ છે, પણ ખૂણા 90 ના આવતા નથી. એની અંદર બે ખૂણા 90 ના કીધા, એક 90 નો ખૂણો જોવા મળશે નહીં. તો મોનોક્લિનિકની અંદર ત્રણેય બાજુ અલગ અલગ. તો નીચે જો બે આકૃતિ આપી એમાં ત્રણેય બાજુના માપ તમને અલગ અલગ જોવા મળશે, અને ખૂણાની અંદર બે ખૂણા છે એ 90 ના તમને જોવા મળશે. અને 90 ના ખૂણામાં કયા ખૂણા આવશે? તો કે જે આ ઊભી C બાજુ છે
એ અને બી સાથે 90 નો ખૂણો બનાવશે, પણ એ અને બી વચ્ચેનો ખૂણો 90 નો જોવા મળતો નથી, એ ધ્યાનમાં રાખવાનું રહેશે. પછી ટ્રાઇક્લિનિક છે, એમાં ત્રણેય બાજુ અલગ અલગ, એટલે ઓર્થોરોમ્બિકની જેમ, પણ ઓર્થોરોમ્બિકમાં શું છે તો કે ખૂણા ત્રણેય 90 ના હતા. પછી મોનોક્લિનિકમાં અલગ અલગ છે, પણ એમાં બે 90 ના એક 90. જ્યારે ટ્રાઇક્લિનિકમાં એકેય ખૂણા સમાન નહીં આવે અને 90 ના પણ તમને જોવા મળશે નહીં. એટલે ટ્રાઇક્લિનિકની આકૃતિ તમે જોશો તો એ તમે અહીંયા આપણે આપેલી છે, એ આમ જોવા જાય તો આપણે CPU જેવી રચના છે, બરાબર. CPU હોય કોમ્પ્યુટરનું, એને જેવી રચના તો જોવા મળે. એટલે એ રીતે બાજુના માપ અને ખૂણાના માપ ઉપરથી તો કે અલગ અલગ પ્રકારની 7 સ્ફટિક પ્રણાલી જોવા મળે. હવે એમાં કયા એકમ કોષમાં શક્ય વિચલન હોય તો એમાં એ ધ્યાન રાખવાનું છે. આદિમ છે ને બધાયમાં જોઈ લો, S બધાયમાં આવશે, બરાબર. પછી અંતઃકેન્દ્રિત, B એટલે અંતઃકેન્દ્રિત. અંતઃકેન્દ્રિત 1 2 ને 3, પેલા 3 માં જ આવે. સમઘન, સહગન, ટેટ્રાગન અને ઓર્થોગોનલ. એટલે અંતઃકેન્દ્રિત જે છે એમાં શક્ય વિચલન પેલા 3 માં જ આવશે. પછી ફલક કેન્દ્રિત 1 3 માં જ આવશે. આદિમ બધાયમાં અંતઃકેન્દ્રિત 1 2 3 અને ફલક કેન્દ્રિત પેલા અને ત્રીજામાં જ આવશે, બરાબર. અને અંતઃકેન્દ્રિત 3 અને 6 માં આવે. એટલે એક પેલા બધાયમાં, પછી બીજું BCC રહ્યું એ પેલા બીજા ત્રીજામાં, ફલક કેન્દ્રિત છે એ 1 અને 3 માં, અને અંતઃકેન્દ્રિત 3 અને કેમાં 6 માં. આ રીતે યાદ રાખી લો. એટલે શક્ય વિચલન બધા યાદ રહે. હવે ધારના માપ કેમ યાદ રાખવાના? આ ક્રમમાં યાદ રાખ્યું હોય તો ધારના માપમાં જુઓ, પેલા 3 બાજુ સમાન, પછી 2 સમાન 1 અલગ, પછી 3 અલગ. એની વસ્તુ રિપીટ કરવાની. 3 બાજુ સમાન, 2 સમાન, ત્રીજી અલગ, 3 અલગ. પછી છેલ્લામાં તો 3 અલગ. ખૂણાના માપ પેલા 3 માં સરખા આલ્ફા, બીજા 2 માં સરખા 90. પછીનામાં 3 ખૂણા સરખા છે પણ 90 ના નથી. ચોથામાં પેલા 2 સરખા 90 ના, ત્રીજો 120 નો. છેલ્લામાં 3 સમાન, 2 સમાન 90 ના, ત્રીજો અલગ 90 નો નથી. અને ચોથામાં એકેય ખૂણાના માપ સમાન આવશે નહીં. એ રીતે યાદ રાખવાનું. ઉદાહરણ કેમ યાદ રાખશું? તો ઉદાહરણ યાદ રાખવા માટે આપણે આવી ફોર્મ્યુલા યાદ રાખશું. ક્રમમાં યાદ રાખેલું હોય તો cos g, પહેલામાં cos g, પછી cos tt, પછી બે સૂરો cos g cos tt, બે સૂરો sec પછી CK, પછી cos tt, cos g cos tt, બે સૂરો CK, CKG, CKG અને સોમો અને K B C, cos G cos tt, બે સૂરો CK, CKG, સોમો અને KBC. cos G એટલે કો એટલે કોપર સલ્ફેટ, કોપર, કો એટલે કોપર, સ એટલે સોડિયમ ક્લોરાઇડ, G એટલે ઝિંક સલ્ફાઇડ, STT, K એટલે કેલ્શિયમ સલ્ફેટ છે, સ એટલે સફેદ ટીન અને T એટલે ટીન ઓક્સાઇડ અને ટિટેનિયમ ઓક્સાઇડ, ટિટેનિયમ ઓક્સાઇડ અને ટીન ઓક્સાઇડ. બે સૂરો, બે એટલે બેરિયમ સલ્ફેટ અને સુ એટલે સુરોખાર, સુરોખાર એટલે પોટેશિયમ નાઇટ્રેટ થાય KNO3, એનું પ્રચલિત નામ છે શું છે? સુરોખાર. એટલે એના ઉપરથી મેં સુ શબ્દ લખ્યો છે, સુરોખાર, બરાબર. એટલે બે સુ, રો એટલે રોમ્બિક સલ્ફર, સી કેટલી, સી એટલે સિનાબાર એટલે મર્ક્યુરી સલ્ફાઇડ થાય, અને કે એટલે કેલ્સાઇડ એટલે કેલ્શિયમ કાર્બોનેટ થશે. એ ધ્યાન. સી કેટલી, સી એટલે કાર્બન, એનું ગ્રેફાઇટ અપરનું ધ્યાન રાખવાનું. કે એટલે કેડમિયમ સલ્ફાઇડ, જી એટલે ઝિંક ઓક્સાઇડ, સોમો એટલે સોડિયમ સલ્ફેટનો હાઇડ્રેટ કહેવાય, મો એટલે મોનોક્લિનિક સલ્ફર છે, કેબીસી માં કે એટલે પોટેશિયમ ડાઇક્રોમેટ, બી એટલે બોરિક એસિડ, H3BO3 નું નામ શું છે? બોરિક એસિડ, અને સી એટલે કોપર સલ્ફેટનો હાઇડ્રેટ. આ રીતે આ શોર્ટ ફોર્મ્યુલા ધ્યાનમાં રાખવી, બરાબર. અને આના માટે મેં આ તમને લખી દીધું એ શોર્ટ ફોર્મ્યુલા, અને 7 ક્રમમાં ઘટે ઓ રહે મોટા એ રીતે, અને બાજુના માપમાં a બરાબર b બરાબર c, પછી બે સરખી એક અલગ 3 અલગ, એને રિપીટ, અને છેલ્લામાં 3 અલગ.
ખૂણાના માપ આલ્ફા બીટા ગેમા સરખા 90 ના પેલા ત્રણે ત્રણમાં, પછી આલ્ફા બીટા ગેમા સરખા ખરા પણ 90 ના, પછી બે સરખા 90 ના, ત્રીજો 120 નો, પછી બે સરખા 90 ના, ત્રીજો 90 નો નહીં, અને ત્રણે છેલ્લામાં ત્રણે ત્રણ અલગ અલગ એટલે 90 ના પણ નહીં. અને આના માટે cos g cos dt બે સૂત્રો ckg સોમો અને kbc ક્રમમાં યાદ રાખશો કે MCQ ગુજરાત બોર્ડ અને ગુજકેટમાં કોષ્ટકમાંથી દર વર્ષે એકાદ MCQ હોય જ છે, અને ઉદાહરણ પણ ટેક્સ્ટ બુકમાં છે એમાંથી વિશે બહારના નહીં હોય. એટલે આટલા ઉદાહરણ અને આ વ્યવસ્થિત આપણે યાદ રાખી લેવાના છે MCQ માટે. અને આકૃતિ જે પેજ નંબર 11 ઉપર આપેલી છે એ આકૃતિ પૂછી શકે, પણ આકૃતિ આપી હોય તો એના ઉપરથી આપણે આઈડિયો અંદાજો લાગી જવો જોઈએ કે આ સ્ફટિક પ્રણાલીની છે અને એમાં શક્તિ વિચલન આ જોવા મળે છે. શક્તિ વિચલન કેમ ખબર પડે તો કે પરમાણુની ગોઠવણી. આ આકૃતિ તમે જોશો તો 8 ખૂણા એકમ કોષના કેન્દ્રમાં એટલે અંતઃકેન્દ્રિત છે, પણ હવે કઈ સ્ફટિક પ્રણાલી છે તો તમારે જોવાનું. બાજુના માપ જોઈએ તો ત્રણેય બાજુના માપ અલગ અલગ દેખાય છે, અને ખૂણાના માપ આપણે જોવા જઈએ તો ખૂણાના માપની અંદર તો કે 90 ના જ હોય એવું લાગે છે, એટલે ત્રણેય બાજુ અલગ અલગ અને 90 ના ખૂણા હોય એવું કહે છે તો ઓર્થોરોમ્બિક. તો ઓર્થોરોમ્બિકની આકૃતિ હોય અને 8 ખૂણા અને એકમ કોષના કેન્દ્રમાં છે એટલે BCC પ્રકારની તો કે રચના જોવા મળતી હોવી જોઈએ. શક્તિ વિચલન એ રીતે ખ્યાલ આવી જાય એ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, તો આ રીતે આ કોષ્ટક છે એ માહિતી આધારિત છે એટલે જરાક યાદ જ રાખવાનું રહેશે, એ જરાક ધ્યાનમાં રાખો. હવે આપણે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 14 ઉપર ચાલુ કરશું. 1 પર 6 ટોપિક અને જરાક લખવું હોય તો સ્ક્રીનશોટ પાડી લો. તો પેજ નંબર 14 પર ટોપિક નંબર 1 પર 6 સૌર સંકુલ રચનાત્મક ઇંગ્લિશમાં ક્લોઝ પેક ગોઠવણી કહેવાય. હવે ઘન પદાર્થો ત્રિપરિમાણમાં એકદમ નજીક ક્લોઝ પેક ગોઠવણી જોવા મળે, અને પરમાણુને આપણે ગોળાકાર ગણશું. એટલે પરમાણુ ગોળાકાર હોય તો ગોળાને તમે કોઈ પણ એક બોક્સમાં કે કોઈ એક પાત્રમાં ગમે એટલા નજીક ગોઠવવા જાય ને ગમે તેમ ગોઠવી તો પણ વચ્ચે જગ્યા રહી જાય. શું રહી જાય? જગ્યા. તો એ ક્લોઝ પેક ગોઠવણી કેવા પ્રકારની હોય એની આપણે ચર્ચા કરવાની છે. પહેલા એક પરિમાણમાં રચના જોશું, પછી દ્વિપરિમાણ અને પછી ત્રિપરિમાણ. વાસ્તવમાં બધા જ ઘન પદાર્થો ત્રિપરિમાણીય સૌર સંકુલ રચના ધરાવતા હોય છે, પણ ક્રમશઃ ત્રિપરિમાણીય સમજવા માટે પહેલા આપણે શું કરશું? એક પરિમાણમાં રચના. એક પરિમાણમાં પરમાણુ કઈ રીતે ગોઠવાઈ શકે? તો એક પરિમાણમાં પરમાણુ ગોળાઓ ને નજીક ગોઠવો તો એક ગોળો બીજા ગોળાના સંપર્કમાં તો ક્યાં આવશે? એટલે એક પરિમાણમાં એની રચના એક ગોળો, બીજો ગોળો, ત્રીજો ગોળો, ચોથો ગોળો, પાંચમો ગોળો, આમ ક્રમશઃ એકબીજાના સંપર્કમાં આવે. એટલે પહેલો ગોળો છે એવો જ બીજો ગોળો, એવો જ ત્રીજો, એવો જ ચોથો, એટલે કે રચના છે ને એક પરિમાણમાં રચના કેવી કહેવાય? એ પ્રકારની રચના કહેશું. અને એમાં તમે જોશો કોઈ એક ગોળો છે એ બાકીના બે ગોળાના સંપર્કમાં આવે છે. બરાબર, એક ગોળો કેટલા ગોળાના? બે ગોળાના તો તે સંપર્કમાં આવશે. એટલે એની આકૃતિ દોરો તો એ રેખીય આકૃતિ થાય. કેવી થાય? રેખીય ગોઠવણી થશે. અને એમાં એક ગોળો આજુબાજુ જેટલા ગોળાના સંપર્કમાં હોય ને એને સંવર્ગાન કહેવાય. શું કહેવાય? સંવર્ગાન કહેવામાં આવે. તો સંવર્ગાન કેટલો? એક ગોળો બે ગોળાના સંપર્કમાં છે એટલે એનો સંવર્ગાન 2 આવે. એટલે એક પરિમાણમાં એ પ્રકારની રચના રેખીય ગોઠવણી થાય અને એક ગોળો બાકીના બે ગોળાના સંપર્કમાં આવશે. આ રીતે એક પરિમાણીય રચના હોય. હવે આપણે દ્વિપરિમાણીય સૌર સંકુલ રચના જોઈએ. તો દ્વિપરિમાણમાં એક લેયર ગોઠવી દીધું છે, પછી બીજું લેયર એના જેવું જ એના ઉપર જ બીજો ગોળો ગોઠવી શકે, અથવા તો બે વચ્ચે અવકાશ દેખાય છે ત્યાં પણ ગોળો ગોઠવી શકાય છે, અથવા એક જગ્યાના ઉપર પણ ગોળો ગોઠવી શકાય. તો દ્વિપરિમાણની અંદર આપણે બે પ્રકારની રચના ઉદ્ભવશે, બે પ્રકારની ગોળાની ગોઠવણી થશે. કઈ રીતે? તો કે જો આ પહેલું લેયર છે, આ પહેલા લેયરના ગોળા છે. હવે બીજું લેયર એના જેવું જ એક્ઝેક્ટ ગોઠવવું તો પછી એના ઉપર જ ગોઠવવામાં આવે દ્વિપરિમાણમાં. એટલે ટૂંકમાં તમે પાત્ર લીધું હોય કે રૂમમાં એક ગોળાનું આખું લેયર બનાવી નાખો, પહેલા ગોળા ગોઠવાય એવા જ બધા ગોળા ગોઠવો તો એક ગોળા નીચે બીજો, બીજા નીચે ત્રીજો, એ રીતે ગોઠવણી થાય. અને બીજી ગોઠવણી કેવી થશે? તો કે આ પ્રથમ લેયર છે એના ગોળા હોય, પછી હવે વચ્ચે અવકાશ છે ત્યાં ગોળા ગોઠવાય. તો આગળ પહેલી આકૃતિ દોરી એના કરતાં થોડી અલગ આકૃતિ થશે.
વચ્ચે જગ્યા છે ત્યાં ગોળા. પછી ત્રીજું લેયર તો કે બીજા લેયર વચ્ચે જગ્યા છે ને ત્યાં ગોળા ગોળ. આ રીતે. તો બેમાં ફેર શું છે તો કે આની રચના તમે જોવા જાવ ને તો પહેલું લેયર છે એવું જ બીજું લેયર એવું જ ત્રીજું, તો દ્વિપરિમાણમાં એ રચના થાય. અને એમાં તમે કોઈ એક ગોળો લ્યો તો એ ગોળો છે એ બીજા 4 ગોળાના સંપર્કમાં છે. જોઈએ કેટલા ગોળાના સંપર્કમાં છે? 4 ગોળાના સંપર્કમાં. આના સંપર્કમાં 4 ગોળા અને એના કેન્દ્રને જોડો ને તો એની રચના કેવી થશે તો કે સમચોરસ, એટલે કે ચોરસ સૌર સંકુલ રચના કહેવાય. બરાબર. અને એક ગોળો 4 ગોળાના સંપર્કમાં છે એટલે એનો સવર્ગાંક કેવો થાય તો કે 4 થાય. તો જો દ્વિપરિમાણમાં પ્રથમ લેયર જેવું બીજું લેયર હોય એટલે કે એ પ્રકારની રચના હોય તેને ચોરસ સૌર સંકુલ રચના કહેવાય અને એનો સવર્ગાંક 4 જોવા મળશે. એ ધ્યાનમાં રાખો. જ્યારે પ્રથમ લેયર કરતા બીજું લેયર અલગ હોય, અહીંયા એ જ હતું, પાછું આ એ આવે, વળી પાછું કયું આવશે? બી આવશે. તો પ્રથમ લેયર કરતા બીજું લેયર અલગ હોય એટલે પ્રથમ લેયરની વચ્ચે જગ્યા છે ત્યાં બીજા ગોળા ગોઠવીએ તો એની રચના આપણે કેવી જોવા મળે? એ બી પ્રકારની રચના જોવા મળે છે. તો આમાં એક ગોળો છે એ તમે જોશો તો બાકીના 6 ગોળાના સંપર્કમાં છે. જો આ ગોળાને ટચ થયેલા ગોળા 6 છે અને એના કેન્દ્રને જોડો તો ષટકોણીય અથવા હેક્સાગોનલ રચના કહેવાય. કેવી કહેવાય? ષટકોણીય સૌર સંકુલ રચના બનશે અને એનો સવર્ગાંક કેટલો થશે તો કે સવર્ગાંક 6 જોવા મળે. એટલે દ્વિપરિમાણમાં બે પ્રકારની રચના, ચોરસ ક્રોસ બ્રેક અથવા ચોરસ સૌર સંકુલ રચના કહેવાય અને બીજી ષટકોણીય સૌર સંકુલ રચના થશે. એમાં એકની રચના એ પ્રકારની, એકની એબી, એકનો સવર્ગાંક 4 અને એકનો સવર્ગાંક કેટલો જોવા મળે? 6 તો કે આપણે જોવા મળે છે. હવે આપણે આ દ્વિપરિમાણની બે પ્રકારની રચના છે એને આપણે ત્રિપરિમાણમાં લઈ જવી છે. શેમાં લઈ જવાની છે? ત્રિપરિમાણમાં. તો ત્રિપરિમાણમાં લઈ જઈએ તો કયા પ્રકારની રચના બનશે એની આપણે ચર્ચા કરીએ. તો હવે ત્રિપરિમાણીય સૌર સંકુલ રચના, ત્રિપરિમાણીય તો એમાં પ્રથમ ચોરસ ક્લોઝ પેગ રચના જે છે, ચોરસ સૌર સંકુલ રચના, એને ત્રિપરિમાણમાં લઈ જઈએ. ચોરસ સૌર સંકુલ રચના ત્રિપરિમાણ. તો હવે તમે ટૂંકમાં એક રૂમની અંદર અથવા એક બોક્સમાં નીચેનું લેયર તળિયું છે ને એ આ રીતે ગોળાથી ઢાંકી દીધું. એ પહેલા ગોળા ગોઠવે, બીજા, ત્રીજા, ચોથા. હવે એના ઉપર એ રીતે જેવા લેયર ગોઠવો ને તો એકની આસપાસ બધી જ દિશામાં ગોળાઓ હશે જેને ત્રિપરિમાણીય રચના કહેવાય. તો એ ગોળાની ગોઠવણી કઈ રીતે થાય તો કે જો આ પ્રથમ લેયર ત્રિપરિમાણનું છે ને આપણે આ રીતે દોર્યું છે. પ્રથમ લેયર ત્રિપરિમાણનું, આના ઉપર બીજો ગોળો, આના ત્રીજા ગોળા ગોઠવી તેમ ત્રિપરિમાણીય ગોઠવે. હવે અહીંયા આપણે બોર્ડમાં એ રીતે દોરી શકશું નહીં એટલે બીજું લેયર જે આના પછીનું આવે આના પાછળનું લઈને તો એ ગોળો તમને આ રીતે દેખાશે. ટેક્સ્ટબુકમાં તમે આકૃતિ જોશો તો એ ગોળો આ રીતે દેખાતો જોવા મળશે. ત્યાં પેજ નંબર 15 ઉપર જે આકૃતિ છે એની અંદર આની પાછળનો ગોળો તમને આ રીતે દેખાશે, આની પાછળનો ગોળો આ રીતે હશે. બરાબર. આની પાછળનો ગોળો છે એ તમને આ રીતે દેખાતો હશે. એ જ રીતે હવે આની પાછળનો ગોળો આ રીતે, આની પાછળનો આમ એમ હશે. તો આની પાછળનો ગોળો છે ને આપણે આ રીતે દેખાશે, આની પાછળનો ગોળો આ રીતે હશે, આની પાછળનો ગોળો આ રીતે હશે. બરાબર. એવી જ રીતે આની પાછળનો ગોળો આમ દેખાય. હવે આને બધા પરમાણુને જોડો તો શું થાય તો કે તમે જોશો તો તમને એક લેયરમાં દેખાય છે 4 ગોળા આ રીતે છે. એ ચારેયના કેન્દ્રને જોડી દે એટલે આવું થાય. રેડી. પછી હવે જો આની પાછળનો ગોળો છે ને આ છે, એ ગોળો આપણે આ રીતે દર્શાવ્યો છે તો એની સાથે જોડો.
તો જેમ આ ગોળો આના સંપર્કમાં છે, આની પાછળનો ગોળો જે હોય એ આપણે આ રીતે દર્શાવીએ તો એ પણ આ બે સંપર્કમાં હોય, એ બે પણ સંપર્કમાં હોય. તો જે રીતે આ બે આની પાછળનો આ ગોળો એના સંપર્કમાં હોય તો આ પણ હોય. કે આની પાછળનો ગોળો આ રીતે આવે તો જેમ આ બે એકબીજાના સંપર્કમાં છે એમ આ બે પણ એકબીજાના સંપર્કમાં તેના કેન્દ્ર સાથે જોડી. હવે આ બે આગળ પાછળના એકબીજાના સંપર્કમાં છે તો આ નીચેના આગળ પાછળના પણ એકબીજાના સંપર્કમાં હોય. એવી જ રીતે હવે આ બે ગોળા એકબીજાના સંપર્કમાં આની પાછળનો ગોળો અહીંયા આવશે, એનું કેન્દ્ર અહીંયા હશે. તો આ બે સંપર્કમાં છે તો પાછળના બે ગોળા પણ એકબીજાના સંપર્કમાં હોય. તો હવે આ બે પણ સંપર્કમાં એને જોડી દીધું અને આને જોડી દીધું. તો એક તમને સાદો ઘન મળ્યો. કેવો ઘન મળ્યો? સાદો. એટલે કે આદિમ એકમ કોષ તો કે આપણે મળે છે એ ધ્યાનમાં રાખવાનું. કેવા પ્રકારનો એકમ કોષ મળે છે? આદિમ એકમ કોષ આપણે તો કે જોવા મળશે. તો એક આદિમ એકમ કોષ મળ્યો, સાદો ઘન મળ્યો. કેવો મળ્યો? સાદો ઘન. તો આમાં આપણે જોઈએ કે અસંખ્ય સાદા કોષ અને એકમ કોષ તમને દેખાશે. જો આ બે ગોળાના કેન્દ્રને જોડ્યું, આ ચાર અને પાછળ આની સાથે અને આ એક સાદો ઘન આપણે જોવા મળે. આની થોડીક આપણે ઉપર રાખવું કેન્દ્ર, સીધી લીટીમાં દેખાશે. એવી જ રીતે હવે જો આને જુઓ. આ રીતે એવી જ રીતે પાછો અહીંયા જોઈશું. આ રીતે ઘન મળે. એવું જ પાછું અહીં નીચે પણ તમને જોવા મળશે. પાછો કેન્દ્રમાં રાખવું. આ રીતે એમ સાદો ઘન તો કે પ્રકારની રચના જોવા મળશે. એટલે દ્વિપરિમાણમાં ચોરસ ચૌરસ સંકુલ રચનાને ત્રિપરિમાણમાં લઈ જાવ ને તો એની રચના આપને એ પ્રકારની જોવા મળશે. અને એની રચના છે એને આપણે શું કહેશું? આદિમ સવૃત સંકુલ રચના કહેવાય અથવા સાદો ઘન કહેવાય. કેવો કહેવાય? સાદો ઘન. અને એની અંદર આપણે સવર્ગાંક પૂછે. ટેક્સ્ટબુકમાં સવર્ગાંક લખ્યું નથી, એમાં સવર્ગાંક પૂછે તો કેટલો થાય? તો હવે તમે વિચારી લો, તમે જે રૂમમાં બેઠા છો એ રૂમ આદિમ એકમ કોષ જેવો જ છે. તો એમાં એક ખૂણા ઉપર રહેલો પરમાણુ છે ને એ બીજા 6 પરમાણુના સંપર્કમાં આવે, 6 ખૂણાના સંપર્કમાં આવે. જોઈ લો, 6 ખૂણાના સંપર્કમાં આવે. કઈ રીતે? તો કે હવે આપણે અહીંયા જોઈએ તો આ ગોળો છે, ઈ ગોળો છે ને 6 ના સંપર્કમાં હોય. જો આ એક ગોળો છે ઈ 1 2 3 અને 4 દેખાય છે. હવે ત્રિપરિમાણીય રચના આના ઉપર આવો ગોળો હોય ન હોય તો એના સંપર્કમાં હોય એટલે 5, અને પાછળ હોય ન હોય એટલે 6 ના સંપર્કમાં તો કે આવશે. કેટલા સંપર્કમાં? 6 ના. અહીંયા તમે જોવો હોય તો આ રહ્યો ઈ એક તમને દેખાય છે, 2 દેખાય છે, બરાબર. પછી બીજા તેના સંપર્કમાં તો કે આ બાજુ હવે જે બીજો એકમ કોષ આવશે તેના, આ બાજુ પાછળ હશે એના, એટલે કેટલા થયા? 4. પછી તો કે આના ઉપર હશે અને એક શું હશે તો કે નીચે તમને દેખાય છે. જો આ 1 2 આ 3 4 આ 5, બરાબર. અને એક હજી આપણા ઉપર આવશે 6 ના સંપર્કમાં. એટલે આનો સવર્ગાંક 6 છે, તે ટૂંકમાં લખ્યું નથી, એ જરા ધ્યાન રાખવાનું. એટલે દ્વિપરિમાણીય ચોરસ સૌર સંકુલ રચના ત્રિપરિમાણમાં રહી જાય તો એ પ્રકારની અને આદિમ સૌર સંકુલ રચના અથવા સાદો સમઘનીય સૌર સંકુલ રચના કહેવામાં આવે છે. ટેક્સ્ટબુકની અંદર સાદો ઘન લખીશ એવું લખ્યું, અથવા આદિમ એકમ કોષ પણ એને આપણે કહેશું. એ પ્રકારની ત્રિપરિમાણીય રચના જોવા મળે. એ ધ્યાનમાં રાખવાનું કે ચોરસ સૌર સંકુલ રચનાને દ્વિપરિમાણમાંથી ત્રિપરિમાણમાં લઈ જાય તો આદિમ સૌર સંકુલ રચના અથવા શું છે
સાદો ઘન પ્રકારની રચના, એમાં સંવર્ગાંક 6 અને એ પ્રકારની ગોઠવણી થશે અને એમાં ઘટક પણ માત્ર એકમ કોષના 8 ખૂણા ઉપર જ આવેલા જોવા મળે. આ ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે આ ષટકોણીય દ્વિપરિમાણીય રચના છે એને ત્રિપરિમાણમાં લઈ જશું અને એને ત્રિપરિમાણમાં લઈ જશું તો બે અલગ અલગ પ્રકારની રચના ઉદ્ભવશે. એક HCP હેક્સાગોનલ ક્રોસ પેક અને એક FCC ફલક કેન્દ્રિત ક્રોસ પેક રચના. પણ એ રચના ઉદ્ભવે તે પહેલા પ્રથમ લેયર ઉપર બીજું લેયર, એના ઉપર ત્રીજું લેયર ગોઠવી તો બે પ્રકારના છિદ્રો ઉદ્ભવશે. એ છિદ્રો છે એની ચર્ચા આપણે કરવાની છે. તો હવે આપણે દ્વિપરિમાણીય ષટકોણીય સૌદુષ સંકુલ રચના છે એને ત્રિપરિમાણમાં લઈ જવી છે. તેમાં પ્રથમ સ્તર પર બીજું સ્તર ગોઠવતા. તો ષટકોણીય ક્લોઝ પેક રચનામાં પ્રથમ સ્તરમાં શું હતું? A પછી B, A પછી B, આ રીતે તો કે એની આકૃતિ આપણે જોવા મળતી હતી. અને એની અંદર તમે આપણે જોઈએ તો વચ્ચે અવકાશ રહી જાય છે, જગ્યાઓ રહી જાય. વચ્ચે શું રહી જાય છે? જગ્યાઓ. તો એ વચ્ચે જે જગ્યાઓ રહી જાય છે એને છિદ્ર કહેવાય. શું કહેવાય? છિદ્ર. તો અહીં તમે છિદ્ર જોશો ને તો પ્રથમ સ્તરમાં જે છિદ્ર દેખાય છે ને 3 ગોળાઓ વચ્ચે છે, 1 2 ને 3. અહીંયા 3 ગોળા વચ્ચે, અહીંયા 3 ગોળા વચ્ચે, અહીંયા 3 ગોળા, અહીંયા 3 ગોળા વચ્ચે. હવે બીજું લેયર છે ને એ આપણે કઈ રીતે ગોઠવવાનું? તો કે પ્રથમ સ્તરના જે છિદ્રો છે એ ઢકાઈ જાય એ રીતે ગોળો ગોઠવવામાં આવે તો એ છિદ્રો છે એ ત્રિપરિમાણમાં જોવા જાઉં તો 4 ગોળા વચ્ચે આવે. એટલે હું બીજું સ્તર કઈ રીતે ગોઠવું? તો કે પ્રથમ સ્તર છે એનું ત્રિકોણાકાર છિદ્રો ઢકાય એ રીતે ગોળો ગોઠવવામાં આવે તો એ ગોળો આ રીતે આપણે ગોઠવવાનો થશે. તો અહીંયા તમે જોશો ને તો એ છિદ્ર છે એ હવે ઢકાઈ ગયું. તો વાસ્તવમાં એ છિદ્ર છે એ એક પ્રથમ સ્તરના 3 ગોળા અને એના ઉપર બીજું સ્તર જે છે એનો એક ગોળો 4 ગોળાના કેન્દ્ર વચ્ચે આવે અને 4 ગોળાના કેન્દ્રને તમે જોડો તો ચતુષ્ફલક રચના હોય એના કેન્દ્રમાં એ ગોળો છિદ્ર આવશે. એટલે છિદ્રને આપણે ચતુષ્ફલકીય છિદ્ર કહેશું. કેવું છિદ્ર કહેશું? ચતુષ્ફલકીય છિદ્ર તરીકે ઓળખવામાં આવે. અને ચતુષ્ફલકીય છિદ્રનો સંવર્ગાંક કેટલો આવશે? 4 આવે. તો હવે આમાં ગોળાઓ ગોઠવીએ તો હજી બીજો ગોળો આની જેવો જ ગોળો ગોઠવવાનો થાય તો એ ગોળો પણ આ રીતે ગોઠવશું તો પાછું આ છિદ્ર ઢકાઈ જાય છે. જો આ છિદ્ર એટલે ચતુષ્ફલકીય થશે. એટલે ચતુષ્ફલકીય છિદ્રની વ્યાખ્યા કઈ રીતે આપવાની છે? પ્રથમ સ્તર પર બીજું સ્તર ગોઠવતા પ્રથમ સ્તરના ત્રિકોણાકાર છિદ્ર જે પ્રથમ સ્તર દ્વારા ઢકાઈ જાય છે એને ચતુષ્ફલકીય છિદ્ર કહેવાય. આ ઉપરાંત બીજા સ્તર દ્વારા ઉદ્ભવતું એનાથી વિરુદ્ધ ઢકાઈ જાય છે અને એનાથી વિરુદ્ધ નવું છિદ્ર પણ ઉદ્ભવે છે જેને પણ ચતુષ્ફલકીય છિદ્ર કહેશું. જો હવે હું બીજા સ્તરમાં પેલું લેયર ગોઠવીએ તો બીજું લેયર આ બે વચ્ચે આવે. એ બે વચ્ચે ગોળા ગોઠવું તો પાછું જો આ છિદ્ર ઢકાઈ જાય છે તો આ ચતુષ્ફલકીય છિદ્ર છે. પણ હવે જો હું ગોળો ગોઠવીશ ને તો જ્યાં છિદ્ર નથી ને છિદ્ર ઉદ્ભવશે. જો હવે હું અહીં ગોળો ગોઠવવા જાઉં છું તો આ છિદ્રો ઢકાય છે, આ છિદ્ર ઢકાય ચતુષ્ફલકીય. પરંતુ અહીંયા એક નવું છિદ્ર ઉદ્ભવે છે. જોઈ લો, નવું છિદ્ર આપણે ઉદ્ભવતું જોવા મળશે. અહીંયા છિદ્ર હતું નહીં, એ જોવા મળ્યું તો એ છિદ્રને પણ ચતુષ્ફલકીય છિદ્ર કહેશું. આ છિદ્રને પણ શું કહેશું? ચતુષ્ફલક. ઇંગ્લિશમાં ટેટ્રાગોનલ કહેવાય. અને આ છિદ્રને પણ શું કહેવાય? ચતુષ્ફલકીય છિદ્ર કહેવાય. એટલે પ્રથમ સ્તર પર બીજું સ્તર ગોઠવતા જે છિદ્રો ઢકાય છે એ અને નવા છિદ્ર ઉદ્ભવે છે એ બંનેને ચતુષ્ફલકીય છિદ્ર કહેશું. અને એનો સંવર્ગાંક 4 કારણ કે 4 ગોળાના કેન્દ્ર વચ્ચે ઢકાય છે. હવે તમે જોશો તો બીજું એક છિદ્ર એ તમને દેખાય છે. કઈ રીતે? કે પ્રથમ સ્તરમાં આ છિદ્ર ત્રિકોણાકાર હતું. આ ત્રિકોણાકાર, 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 ત્રિકોણાકાર. પણ બ્લેક ગોળા ગોઠવા તો આ છિદ્રો ઢકાય છે, આ ઢકાય છે, આ ઢકાય છે, આ ઢકાય છે, આ ઢકાય છે. પણ આ છિદ્ર ઢકાતું નથી, એમને રહે છે. જો આ છે તો એ છિદ્ર છે એને અષ્ટફલકીય છિદ્ર કહેશું. કેવું કહેશું? અષ્ટફલક. શું કામ? તો કે અષ્ટફલકના 6 ખૂણાઓ વચ્ચે છિદ્ર આવે. તો એ અષ્ટફલકીય છિદ્રની વ્યાખ્યા કેમ? તો કે પ્રથમ લેયરના જે છિદ્રો બીજા સ્તરના લેયર દ્વારા પણ ઢકાતા નથી એવા છિદ્રને અષ્ટફલકીય છિદ્ર કહેવાય. તો એ છિદ્ર છે ને એ 6 ગોળા વચ્ચે ઘેરાયેલું હોય. એક પ્રથમ લેયરના 3 ગોળા આ રીતે, બરાબર. અને એના ઉપર બીજા લેયરના 3 ગોળા, એટલે બીજા લેયરના 3 ગોળા આ રીતે હશે. એક ગોળો, બીજો ગોળો અને ત્રીજો. તો એ 6 ગોળાઓ વચ્ચે છિદ્ર આવશે. હવે એ છિદ્ર સમજવું હોય વ્યવસ્થિત
તો આપણે આ રીતે પણ સમજી શકીએ છીએ. જો આ એક લેયરના 3 ગોળા બન્યા, બીજા લેયરના 3 ગોળા એનાથી ઉલટા આવશે. જો પહેલા લેયરના 3 ગોળા 2 નીચે એક ઉપર છે, તો એના ઉપર બીજા લેયરના ગોળા 2 ઉપર ને એક નીચે આવે. તો મેં અહીંયા 2 ઉપર એક નીચે છે, તો એનાથી ઉલટી ગોઠવણી થશે. તો એક ગોળો ઉપર રહેશે અને બીજા 2 ગોળા નીચે રહેશે. તો અષ્ટફલકીય રચના કઈ રીતે બને તો એ જોઈએ ને. તો ચાલો હું આ ગોળાને A કહું, આને B કહું અને આને C. ઓકે, પછી એ રીતે આને B ગોળો કહી દઉં, આને E કહી દઉં, આને શું કહી દઉં, F ગોળો. તો એ બધા ગોળાના કેન્દ્રોને એકબીજા સાથે જોડવાના છે. તો આ ગોળા જો A, B અને C ને જોડ દે એટલે આ ત્રિકોણ બની. એ જ રીતે આ ત્રણેયને જોડી દઈ તો આપણે આ રીતે ત્રિકોણ મળશે. પછી શું કરવાનું છે તો કે આમાં પણ આપણે એ રીતે જોતા જઈએ સાથે સાથે. બ્લેક ગોળા જે છે એ આ A કહી દઉં, આ B કહી દઉં અને આને C કહી દઉં. રેડી? અને આને આપણે D કીધો છે જો ઉપરનો, અને આને E કીધો, અને આને શું કીધો છે F ગોળો કીધો. તો ચાલો હવે A B C ને જોડો. તો A B C ને જોડીએ તો શું રચના થાય? આ A ગોળાનું કેન્દ્ર, આ B ગોળાનું કેન્દ્ર અને આ C ગોળાનું. તો A, B અને C થઈ ગયું. પછી એવી જ રીતે આપણે B, E, F જોઈલા. તો D ગોળાનું કેન્દ્ર, પછી આ E ગોળાનું કેન્દ્ર અને આ F ગોળાનું કેન્દ્ર. તો D, E અને F આ જોયું. બરાબર? આ બે ત્રિકોણ થઈ ગયા. પછી શું કરવાનું છે તો કે C ગોળો છે ને એને આપણે તેની સાથે E ગોળા સાથે જોડવાનો છે. C ને તેની સાથે E સાથે અને C ને તેની સાથે F સાથે. તો ચાલો આમાં C ગોળો જે છે એને કેન્દ્રને E સાથે, એટલે C ને E સાથે જોડો અને C ને તેની સાથે F ના કેન્દ્ર સાથે આ રીતે જોડો. બરાબર? એવી જ રીતે D છે એને તેની સાથે A સાથે જોડો અને D ને B ના કેન્દ્ર સાથે જોડો. તો D ગોળો છે એને A ના કેન્દ્ર સાથે, D ગોળાને B ના કેન્દ્ર સાથે જોડો. પછી A અને E ને જોડો અને B અને F ને જોડો. તો ચાલો A અને E જોડ્યા, B અને F જોડ્યા. તો આમાં તમે જોશો તો સાદી આવી સિમ્પલ રચના થઈ. જો અષ્ટફલકીય રચના સિમ્પલ કેમ દોરાય? 4 ખૂણા, એક ઉપર એક નીચે, પછી આને આની સાથે અને આની સાથે. તો અષ્ટફલકના કેન્દ્રમાં અષ્ટફલકીય છિદ્ર જોઈએ. આ અષ્ટફલકના કેન્દ્રમાં 6 ગોળા વચ્ચે ઘેરાય એટલે એને અષ્ટફલકીય છિદ્ર કહેવાય. આ છિદ્ર છે એને શું કહેશું? અષ્ટફલકીય. અને આ છિદ્રને શું કહેવાય? ચતુષ્ફલકીય છિદ્ર તરીકે ઓળખવામાં આવે. આ રીતે તો કે બીજા લેયર, પ્રથમ લેયર ઉપર બીજું લેયર ગોઠવતા બે પ્રકારના છિદ્ર ઉદ્ભવે છે. કે પ્રથમ લેયરના જે ત્રિકોણાકાર છિદ્ર બીજા સ્તરના ગોળા દ્વારા ઢકાય અને બીજા સ્તરના ગોળા દ્વારા ઉદ્ભવતું નવું છિદ્ર જેને ચતુષ્ફલકીય છિદ્ર કહેશું. અને 4 ગોળાના કેન્દ્ર વચ્ચે હોય અને 4 ગોળાને જોડો તો ચતુષ્ફલકીય રચના થાય એટલે એને ચતુષ્ફલકીય છિદ્ર કહેવાય. અને એનું સવર્ગાન પૂછે તો સવર્ગાન કેટલો યાદ રાખવાનો? 4 જોવાનો છે. અને પ્રથમ લેયરના જે છિદ્રો બીજા સ્તરના ગોળા દ્વારા પણ ઢકાતા નથી, એટલે કે 3 પ્રથમ લેયરના અને 3 બીજા લેયરના એમ 6 ગોળાઓ દ્વારા એ છિદ્ર વચ્ચે રહેલું હોય છે. તો 6 ગોળાના કેન્દ્રને જોડો તો અષ્ટફલકીય રચના બને. તો અષ્ટફલકના કેન્દ્રમાં છિદ્ર આવે માટે એને અષ્ટફલકીય છિદ્ર કહેવાય. અને એને આપણે એનો સવર્ગાંક છે એ સવર્ગાંક કેટલો યાદ રાખવાનો છે તો એનો સવર્ગાંક 6 આવશે, કારણ કે 6 ગોળાની વચ્ચે એક છિદ્ર તો કે આપણે જોવા મળે. એ રીતે બીજા સ્તર પર, પ્રથમ સ્તર પર બીજું સ્તર ગોઠવતા ષટકોણીય રચના દ્વિપરિમાણમાં હતી. એમાં ત્રીજું ત્રિપરિમાણમાં લઈ જતા બીજું સ્તર ગોઠવતા બે પ્રકારના છિદ્રો ઉદ્ભવે એની આપણે અહીંયા ચર્ચા કરેલી છે. અને એમાં એ પરમાણુની સંખ્યા સાથેનો સંબંધ કીધો. માનો કે આપણી પાસે FCC રચના કેવી હોય? FCC રચના. તો FCC એટલે ફલક કેન્દ્રિત રચના. તો એમાં પરમાણુની સંખ્યા ને આપણે શું કહીએ છીએ? n વડે દર્શાવીએ. અને પરમાણુની સંખ્યા 4 હોય FCC માં. 8 ખૂણા ઉપરના 1, 8નો ભાગ અને 6 ફલકના કેન્દ્રમાં અડધો અડધો એટલે 3 ને 1 4 આગળના લેક્ચરમાં જોયું. તો એમાં ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી? તો કે ચતુષ્ફલકીય છિદ્ર છે જેને ટેટ્રાકોન એટલે T કહેવાય, એની પરમાણુની સંખ્યા સાથેનો સંબંધ 2n છે. કેટલો છે? એટલે કોઈ પણ
સ્ફટિક રચનામાં પરમાણુની સંખ્યા અને ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા વચ્ચેનો સંબંધ શું યાદ રાખવાનો? T બરાબર 2n. એટલે કે પરમાણુની સંખ્યા હોય એના કરતાં ચતુષ્ફલકીય છિદ્ર બમણા હોય. તો આમાં પરમાણુની સંખ્યા 4 છે તો ચતુષ્ફલકીય છિદ્ર 8 આવે. અને અષ્ટફલકીય છિદ્ર છે એનો પરમાણુની સંખ્યા અષ્ટફલકની ઇંગ્લિશમાં ઓક્ટ્રાઇડલ O, તો એની પરમાણુની સંખ્યા સાથેનો સંબંધ એના જેટલો જ આવશે. એટલે કે જેટલા પરમાણુ હશે એટલા જ અષ્ટફલકીય છિદ્ર આવે એટલે 4 આવે. એટલે ટૂંકમાં આપણે યાદ રાખશું T બરાબર શું આવે? 2n. અને ઓક્ટ્રાઇડલ છિદ્ર બરાબર a. અને ત્રણેય સળંગ એક સાથે યાદ રાખવું હોય ને તો T બરાબર 2n અને બરાબર 2O થાય. શું થાય? 2O. એટલે કે ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર વચ્ચે સંબંધ, તો કે ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા અષ્ટફલકીય કરતાં બમણી હોય. એટલે કે પરમાણુની સંખ્યા કરતાં બમણી હોય તો પરમાણુની સંખ્યા અને અષ્ટફલકીયની સમાન છે. આ રીતે પણ યાદ રાખી શકાય. આ કઈ રીતે બમણા આવે અને કઈ રીતે એના જેટલા આવે એની ચર્ચા આપણે ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રોના સ્થાન વિશે કરવાની છે. FCC અને SCP રચના ભણી જાય પછી ચર્ચા કરશું ત્યારે આ સંબંધ શા માટે બમણા આવે છે અને આ શા માટે એના જેટલા આવે છે એ ધ્યાનમાં રાખવાનું. પણ અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય છિદ્રનું નિર્માણ કઈ રીતે થાય છે એની આપણે અહીં સમજૂતી મેળવી. હવે એના સ્થાન શું છે, ક્યાં એના સ્થાન આવેલા હોય એની ચર્ચા આગળના લેક્ચરમાં કરશું. અને આપણે દ્વિપરિમાણીય ષટકોણીય શંકુ રચનાઓને ત્રિપરિમાણમાં લઈ જાય છે. એમાં પ્રથમ ઉપર બીજું લેયર જ ગોઠવું છે અને ત્રીજું લેયર ગોઠવવું નથી. તો ત્રીજું લેયર ગોઠવશું તો કેવી રચના ઉદ્ભવશે એના ઉપરથી આપણે FCC અને SCP રચનાની માહિતી આપશું, જેની ચર્ચા આપણે છે આના પછીના લેક્ચરમાં કરશું. આજે આ ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રો ત્યાં લગી ધ્યાનમાં રાખવા. આજે આપણે રચના ભણ્યા છે પેજ નંબર 16 અને 17 ઉપર બીજા સ્તર પર ત્રીજું સ્તર ગોઠવવું એ બાકી છે. એના ઉપર લગીની ચર્ચા આપણે આજે કરી. આટલું ધ્યાનમાં રાખવું. હવે બીજા સ્તર પર ત્રીજું સ્તરની ગોઠવણી અને ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્ર છે એના સ્થાન એની માહિતી છે એ આપણે આવતા લેક્ચરની અંદર ચર્ચા કરવાની થશે. આજે આટલું રાખીએ.